ફ્રેન્ડ્સ, કોઈપણ પ્રકારની ક્રીમ વગર, મિલ્ક પાવડર વગર કે પછી કોઈપણ પ્રકારની ચોકલેટ વગર, ચોકલેટ સોસ વગર એટલી સરસ મજાની એકદમ ચોકલેટી આઈસ્ક્રીમ બનીને ઘરે તમે તૈયાર કરી શકો છો, એ પણ ફક્ત 5 મિનિટની અંદર. અને હા, ગેસ પણ તમારે ચાલુ નથી કરવાનો. ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમના ફોટા પાડવામાં જે આઈસ્ક્રીમ છે ઓગળી ગઈ છે, બટ હા તમે જોઈ શકો છો, સારું થયું કે ઓગળી ગઈ. જોવાનું ટેક્સચર ઓગળ્યા પછી કેટલું સરસ મજાનું એકદમ ક્રીમી તમને દેખાઈ રહ્યું છે. કોઈની રસોઈ બનાવતા નથી આવડતું એ પણ આ સરળતાથી બનાવી શકશે. વાવ ફ્રેન્ડ્સ, મેં આનો ટેસ્ટ કર્યો. હોટલની આઈસ્ક્રીમ અથવા તો તમે કોઈ પણ જગ્યાએથી આઈસ્ક્રીમ લાવો છો એ બધી જ આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી જશો. ખરેખર ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. જો થોડીક પીગળી ગઈ છે, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની એકદમ ક્રીમી બની છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને હા, એક પરફેક્ટ માપ સાથે હું તમને શીખવાડીશ કે પહેલી વાર તમે બનાવશો તો પણ જે માપ છે એકદમ પરફેક્ટ આવે, એનું ઘડપણ પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય. તો આ માટે સૌથી પહેલાં મેં એક ઓરિયો બિસ્કિટનું પેકેટ લીધું છે, જે 30 રૂપિયાવાળું આવે છે એ, અને ત્યારબાદ પાર્લેજીવાળું એક બિસ્કિટ લીધું છે. તમે ફક્ત ઓરિયો બિસ્કિટથી પણ તૈયાર કરી શકો છો, ફક્ત અને ફક્ત પાર્લેજી બિસ્કિટથી પણ તૈયાર કરી શકો છો, અને આ રીતે બંનેને મિક્સ કરીને પણ તૈયાર કરી શકાય છે. ઓરિયો બિસ્કિટનો ફ્રેન્ડ્સ જે ટેસ્ટ હોય છે ઓલરેડી ખૂબ જ સરસ લાગતો હોય છે. જો થોડાક તમે એડ કરશો આ રીતે તો ખરેખર બહુ જ સરસ મજાની એકદમ ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. હવે કોઈ પણ એક મોટી પ્લેટની અંદર આપણે આ રીતે ટુકડાઓમાં કટ કરી દઈશું બિસ્કિટ. બધા જ બિસ્કિટ મેં કટ કરી લીધા છે મોટા ટુકડાઓમાં. હવે લઈ લઈશું ફટાફટ એક મિક્સર જાર. મિક્સર જારની અંદર બધા જ કટ કરેલા બિસ્કિટ ઉમેરી દેવાના. આપણે આ રેસીપીમાં થોડુંક દૂધ એડ કરીશું, એટલા માટે ઘર પણ બેલેન્સમાં રહે, તો એ માટે આપણે થોડીક ખાંડ એડ કરીશું. તો 4 નાની ચમચી જેટલી મેં આની અંદર ખાંડ એડ કરી છે. 4 થી 5 ચમચી જેટલી પણ તમે એડ કરી શકો છો, અને ગળ્યું ઓછું પસંદ હોય તો 3 ચમચી જેટલી પણ ખાંડ એડ કરી શકાય છે. બટ જે માપ છે એકદમ પરફેક્ટ છે. એકદમ ફાઇન તમારે આને ક્રશ કરવાનું છે, બિલકુલ પણ ટુકડા ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. ચાલો હવે આપણે એક વાટકીનું માપ લઈ લઈશું કે જેથી દૂધ આપણે કેટલું એડ કરવાનું છે એ પણ હું તમને ચોક્કસ રીતે કહી શકું. જો હું ડાયરેક્ટ એડ કરી દઈશ તો મને તો ખબર પડી જશે કે આ પરફેક્ટ છે, બટ જો તમે પહેલીવાર આ રેસીપી બનાવતા હોય તો પરફેક્ટ માપ સાથે કઈ રીતે બનાવી શકો છો, એટલા માટે હું એક માપ તમને, જો એક વાટકી એકદમ ફૂલ ભરી દીધી છે મેં, તો એ આપણે એડ કરી દઈશું એક બાઉલની અંદર, અને ત્યારબાદ એ જ વાટકી મેં લીધી છે તો અડધી વાટકી ઉપરથી હું એડ કરું છું. ટોટલ 1.5 વાટકી જેટલો આ ભૂક્કો થયો છે. તો આપણે એ રીતે આની અંદર દૂધ એડ કરીશું. તો જુઓ, એ જ વાટકીનું મેં માપ લીધું છે. એક વાટકી ભરીને સૌથી પહેલાં આપણે દૂધ એડ કરીશું. અત્યારે બધું જ દૂધ એકી સાથે એડ નહીં કરવાનું, ફક્ત એક વાટકી જેટલું એડ કરવાનું, અને ત્યારબાદ જે દૂધ આપણે ગરમ કરતા હોઈએ છીએ એના ઉપર જે મલાઈ હોય છે તો એ આપણે એડ કરી દઈશું, અડધી વાટકી જેટલી. અને હા, જે મેં દૂધ એડ કર્યું હતું એ ગરમ કરેલું નથી, નોર્મલ ઠંડુ દૂધ છે. જ્યારે પણ તમે દૂધ લાવો છો ત્યારે ગરમ નહીં કરવાનું, ડાયરેક્ટ લેવાનું, નહીં તો જે મલાઈ છે એનો જે કસ છે નીકળી જશે. એટલા માટે બધું જ દૂધ તમારે આ રીતે લેવાનું, મલાઈ સાથેનું. હવે આપણે આની અંદર તૈયાર કરેલું મિક્સર ઉમેરી દઈશું મિક્સર જારની અંદર, અને બહુ જ સરસ રીતે આને ક્રશ કરવાનું છે એકદમ ફાઇન. જો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝીલી આ ક્રશ થઈ જતું હોય છે. જુઓ, બહુ જ સરસ રીતે એકદમ ક્રીમી બનીને તૈયાર થયું છે. હવે આપણે એ જ બાઉલની અંદર આને નીકાળી લઈશું. અને હા, હવે જે મિક્સર જાર છે એને ધોવાનું નથી. આપણે શું કરીશું, જે આપણે બેટર તૈયાર કર્યું છે એમાંથી 2 થી 3 મોટા ચમચા ભરીને બેટર આપણે મિક્સર જારની અંદર ઉમેરીશું. આ પ્રોસેસ ફ્રેન્ડ્સ એટલા માટે છે કેમ કે જો બધું જ દૂધ તમે એકી સાથે એડ કરશો તો એ સરખી રીતે ક્રશ નહીં થાય અને મિક્સર જારની બહાર પણ નીકળી શકે છે. એટલા માટે સૌથી પહેલાં તમારે એક જ વાટકી જેટલું દૂધ એડ કરવાનું, અને ત્યારબાદ અડધી વાટકી જેટલું મેં આની અંદર દૂધ એડ કર્યું છે. એકવાર આને ક્રશ કરી લઈશું. બહુ વધારે ક્રશ કરવાની જરૂરિયાત નથી, ફટાફટ ક્રશ થઈ જતું હોય છે 5 સેકન્ડની અંદર જ. હવે આપણે જે ક્રશ કર્યું છે મિક્સર એ આની અંદર એડ કરીશું, અને એકવાર આને મિક્સ કરી લઈશું. આપણે આની અંદર મલાઈ એડ કરી છે એટલા માટે તમને આ ટાઈપનું થોડુંક વ્હાઈટ જેવું લાગતું હશે, બટ જ્યારે આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે ત્યારે આટલું બધું વ્હાઈટ નહીં લાગે. જો કેટલું સરસ મજાનું એકદમ ઘટ બનીને આ તૈયાર થયું છે. હવે કોઈ પણ એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લઈશું, અથવા કોઈ પણ તમે વાસણનો અહીંયા ઉપયોગ કરી શકો છો. બધું જ મિક્સર આની અંદર ઉમેરી દઈશું એકદમ ક્રીમી આઈસ્ક્રીમ કરવા માટે. હવે આપણે શું કરીશું ફ્રેન્ડ,
ફ્રેન્ડ્સ એ ખાસ ધ્યાનથી જોજો. જો સૌથી પહેલાં તો તમારે આ રીતે કોઈ પણ ડબ્બાની અંદર લઈ લેવાનું છે. ઉપરથી કોઈન પેપર હોય, બટર પેપર હોય અથવા કોઈ પણ પ્લાસ્ટિકની થેલી જ કેમ ના હોય એ તમારે આ રીતે ગોઠવી દેવાની. અને જો પ્લાસ્ટિકની થેલીનો તમે ઉપયોગ કરતા હોય તો તમારે સાઈડમાં રબર લગાવી દેવાનું. હવે ઉપરથી આપણે ઢાંકણ આ રીતે ફિટ લગાવી દઈશું અને ત્યારબાદ ફ્રીઝરની અંદર થોડા કલાકો માટે રાખીશું. 3 થી 4 કલાક માટે તમારા ફ્રીઝર ઉપર ડિપેન્ડ રહેશે કે તમે કેટલા ટેમ્પરેચર ઉપર મૂક્યું છે. અમુક ફ્રીઝરમાં ફટાફટ તૈયાર થઈ જતું હોય છે, અમુક ફ્રીઝરમાં થોડોક ટાઈમ પણ લાગી શકતો હોય છે. જો એકદમ તમારે આને જમાવવાની જરૂરિયાત નથી. હું તમને બતાવું. થોડુંક લિક્વિડ ફોર્મમાં હશે તો પણ ચાલશે. જો આ ટાઈપનો થોડોક આઈસ્ક્રીમ જામી જાય ત્યારબાદ તમારે ચમચાની મદદથી એને મિક્સ કરી લેવાનું કે જેથી ઇઝીલી આ ક્રશ થઈ જાય. જો તમે એકદમ જમાવી દેશો આઈસ્ક્રીમને તો ક્રશ કરતાં બહુ જ અવાજ આવશે. એટલા માટે તો આપણે આ રીતે થોડુંક લિક્વિડ ફોર્મમાં જ રાખીશું આને. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી જે આઈસ્ક્રીમ છે ખરેખર બહુ જ સરસ એકદમ ક્રીમી તૈયાર થતો હોય છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે આનો. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પિઝા ખાવા જતા હોઈએ છીએ ત્યારે લાસ્ટમાં જે આઈસ્ક્રીમ આપણને આપતા હોઈએ છીએ ખાસ કરીને ચોકલેટી, બસ આવો જ આનો ટેસ્ટ લાગતો હોય છે. જો બહુ જ સરસ રીતે એકદમ ફાઇન મેં આને ક્રશ કરી લીધું છે. હવે કોઈ પણ ડબ્બાની અંદર આને આપણે ઉમેરી દઈશું. તમે એ જ ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો, બટ અત્યારે મેં બીજા ડબ્બાનો ઉપયોગ કર્યો છે. હવે બધી જ આઈસ્ક્રીમ આપણે આ રીતે થોડી થોડી કરીને લઈ અને ક્રશ કરી લઈશું. તો 2 વાર હું આને આ રીતે ક્રશ કરી રહી છું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને હા, જો તમને પસંદ હોય તો તમે આની અંદર હવે થોડાક ચોકો ચિપ્સ પણ એડ કરી શકો છો અથવા તો ચોકલેટને કટ કરીને પણ એડ કરી શકાય છે. બાળકો ખુશ થઈ જશે. સારી રીતે ક્રશ કર્યા બાદ ફરીથી આપણે કોઈન પેપર આના ઉપર લગાવી લઈશું અને ત્યારબાદ ઢાંકી અને ફ્રીઝમાં મૂકી દઈશું. મેં રાત્રે આને ફ્રીઝમાં મૂકી હતી અને સવારે સરસ મજાની આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ. બીજી પણ સરસ મજાની એકદમ ટેસ્ટી લાજવાબ ગેસ ચાલુ કર્યા વગર સરસ મજાની એક નવી જ આઈસ્ક્રીમ મેં તૈયાર કરી છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. ખાંડ, ગોળ કે સાકર વગર મેં આ તૈયાર કરી છે. કોઈ પણ પ્રકારનો ક્રીમનો ઉપયોગ અહીંયા નથી કર્યો કે નથી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો, છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થતી હોય છે. આનો વિડીયો હું ચોક્કસથી લાવીશ. અને હા, તમારે જોવો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કે જેથી હું ઝડપથી આ વિડીયો તમારી સાથે શેર કરું. જો સવારે સરસ મજાની આઈસ્ક્રીમ તૈયાર છે. સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ જુઓ. જે ફ્રેન્ડ્સ ટેમ્પરેચર છે ફ્રીઝરનું એ ખરેખર બહુ જ વધારે હતું. તમે જોઈ શકો છો. થોડી વાર માટે હું આને આ જ રીતે રહેવા દઉં કે જેથી ઝડપથી આઈસ્ક્રીમ બહાર નીકળે. ફાઇનલી આઈસ્ક્રીમ હવે થોડીક ગરમ થઈ છે એટલા માટે ઝડપથી નીકળવા લાગી છે. જુઓ, હવે હું ફટાફટ આનો એન્જોય કરી લઉં. અને હા ફ્રેન્ડ, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને જો વિશ્વાસ ના આવતો હોય તો એકવાર બનાવી જુઓ, ટેસ્ટ કરી જુઓ અને ત્યારબાદ વિડીયોને લાઇક ચોક્કસથી કરી દેજો. 100% પસંદ તો આવવાની જ છે. ઉપરથી મેં ચોકલેટ સોસથી આને ગાર્નિશ કરી છે. તો ફાઇનલી સરસ મજાની ટેસ્ટી આઈસ્ક્રીમ તૈયાર હશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે. ત્યાં સુધી સરસ મજાની ઠંડી આઈસ્ક્રીમનો એન્જોય કરી લો. બાય, સી યુ.